या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના આપ સર્વે નિજી આપતજન વડીલો, બહેનો, યુવાન મિત્રો, ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા સમેતના સાવિત્રી મિશનના ભાઈ મિત્તલ અને મનીષભાઈના આત્મીય યુવાન મિત્રો, સાધકો અને શ્રોત્રિય શ્રોતાજનો, સાવિત્રીની આ સાધના યાત્રા એ આખી માનવ જાતનો યુગ ધર્મ છે. 21મી સદીની ઉત્ક્રાંતિના ત્રિભેટે આવેલી માનવ જાત ધર્મ, સંપ્રદાય, સાધના, આરાધના, વ્રત, તપ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને નિધિધ્યાસન, આ જેટલા પણ આયામ છે એ બધા આયામ વન વે ઓર ધી અનધર એક અથવા બીજા માર્ગે જગતની માનવજાત કરી રહી છે. આ બધાની ઉપર શ્રી અરવિંદે માનવના પિંડની જ્યોમેટ્રી, ભૂમિતિ અને ટ્રિગોનોમેટ્રી એનો સમન્વય કરીને અત્યાર સુધી પ્રગટ થયેલું મેથેમેટિક્સ, અત્યાર સુધી પ્રગટ થયેલી ફિલોસોફી અને અત્યાર સુધી પ્રગટ થયેલો યોગ એનો સમન્વય કરેલો છે. અઘરું એટલા માટે લાગે, સમજાતું એટલા માટે નથી કે આ ત્રણે ત્રણ બ્રાન્ચીસ ઓફ નોલેજ એને આપણે સેપરેટ માની દીધા. ગેલિલિયો, આર્કિમિડીસથી લઈને આઇન્સ્ટાઈન સુધીના વૈજ્ઞાનિકો અને અગત્ય મુનિથી લઈને ડોંગરેજી મહારાજ અને કૃષ્ણશંકર શાસ્ત્રી સુધીના આધ્યાત્મિક યુગ પુરુષો, જેણે જીવનને કોઈ મર્મ આપવાનો પ્રયાસ કર્યો, જેણે જીવનને કોઈ ગતિ આપવાનો પ્રયાસ કર્યો, પોતાના સ્વાનુભવના એક્ઝામ્પલથી માનવ જાતને માટે કોઈ આઇકોન તરીકેનું ડેમોન્સ્ટ્રેશન કર્યું, કોઈ માઇલસ્ટોન સુધીની ગતિ પ્રગટ કરી. દિશા સાચી છે, માર્ગ અપૂર્ણ હોઈ શકે, પણ જેણે સાચી દિશા પ્રગટ કરી છે એ બધા વંદનીય યુગ પુરુષો છે. જીવનમાં દિશા શોધવી એ દુષ્કર સાહસ છે. માર્ગ તો મળી જાય, કોઈ વાંકા ચૂકા માર્ગે પણ પહોંચે, કોઈ સીધા માર્ગે પણ પહોંચે, કોઈ ઠોકર ખાઈને પણ પહોંચે, કોઈ ખીણમાં પડીને પણ પહોંચે, કોઈ પતન પામીને પણ પહોંચે. ભારતના ઋષિમુનિઓમાં અને યુગ પુરુષોમાં યોગમાં પતન પણ થયું છે, યોગ ભ્રષ્ટ આત્માઓ પણ થયા છે. માટે 5000 વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણએ ખાતરી આપી કે અર્જુન, જે યોગ ભ્રષ્ટ આત્માઓ છે એને બીજા જન્મની અંદર હું શ્રીમંતામ ગેહે મોકલું છું. એની પરિસ્થિતિને અનુકૂળ સ્થિતિ પેદા થાય
અને એનો માર્ગ એને ફરીથી આગળ મળી જાય એ માટે હું એને મોકલું છું. આપણા દર્શનના ગ્રંથોમાં એને યાત્રા કહેવામાં આવી, પણ એ યાત્રાનો પ્રારંભ ક્યાંથી થાય? તે કે સ્વદર્શનથી. સ્વદર્શન થાય પણ મન તેના પર હાવી થઈ જાય. અત્યારનો સમય નથી, આ ઉંમર નથી, હજુ આટલી બધી જવાબદારીઓ છે, આવતીકાલે સંસારને નિભાવવાનો છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, એ બધું રેશનાલિઝમ મન પેદા કરે અને દરેક વખતે પ્રગટ થતી જ્યોતિની એક ફ્લેમિંગ અવસ્થાને એ આચ્છાદિત કરવાનો પ્રયાસ કરે. મન હંમેશા કોમ્પ્રોમાઇઝ કરે, મન હંમેશા મધ્યમ માર્ગ શોધે. સારું અને નરસું એ બંને કરવું પડે જીવનમાં. સારું પણ કરી શકીએ અને નરસું પણ કરી શકીએ. મન નરસું જે કર્યું છે, ખોટું કર્યું છે, પાપ કર્યું છે, અપૂર્ણતા જે પ્રગટ કરી છે એને આચ્છાદિત કરવાનો પ્રયાસ કરે ને એમાં જીવન પૂરું થઈ જાય. સમય આપણી રાહ નથી જોતો. સાવિત્રીના દર્શનમાં રાજા અશ્વપતિની સાધના એને શ્રી અરવિંદે 3 ડાયમેન્શનમાં પ્રગટ કરી છે: પેસેન્જર, ટ્રાવેલર અને પિલગ્રીમ. પેસેન્જર એ યાત્રી નથી, ટ્રાવેલર એ યાત્રી નથી, યાત્રી માત્ર પિલગ્રીમ છે. જેણે કપરા ચઢાણ ચઢવા પડે, ડુંગર પર બેઠેલી આદ્ય શક્તિને પામવી હોય તો એણે જીવનમાં કપરા ચઢાણ ચઢવા પડે અને કપરા ચઢાણ ચઢવાની સામે ચઢનારને જ્યારે કોઈ ફરિયાદ ન હોય ત્યારે એને એ પ્રગટ થયેલી ઊંચાઈ તો ઊંચાઈ પર પ્રગટ થયેલી એ જ્યોતિના દર્શન થાય. મહાકાળી માતાનો દીપક પ્રગટ થયેલો છે પાવાગઢની શક્તિપીઠ પર, પણ એ જ્યોતિને આત્મસાત કરવાને માટે એણે આ પાવાગઢના ડુંગર પર ચઢવું પડે. ચાંપાનેરના ચોકમાં એ જ્યોતિના દર્શન થાય નહીં. સહજતાથી, સ્વાભાવિકતાથી, સુખના પ્રદેશની અંદર એ જ્યોતિ પ્રાપ્ત થાય નહીં. શક્તિની સાથેનું સાન્નિધ્ય, શક્તિના ચરણોમાં શરણાગતિ અને શક્તિની ઉપલબ્ધિની અંદર આત્માની ગતિ, જે રંગ અવધૂત બાપજીએ કહ્યું, ભિક્ષા ઓમ દેમાં પાર્વતી, જેથી થાય આત્માની રતિ, આત્મામાં રતિ. એ અવસ્થા તો કપરા ચઢાણ ચઢ્યા પછી જ પામી શકાય. અને બાપજીએ ચઢાણ ચઢ્યા માટે બાપજીએ ગાયું, શૂન્ય શિખર પર ચડી નિહાળ્યો સખી મેં વીજળીનો ચમકાર. બાપજી તો વિતરાગી હતા. કૃષ્ણએ વિતરાગ પ્રગટ કરવાને માટે, ડેમોન્સ્ટ્રેટ કરવાને માટે એ વિઠોબાએ, વૈભવના સ્વામીએ આ વૈરાગ્ય અને સાચા યથાર્થ અવધૂતિ માર્ગને પસંદ કર્યો. તારે રંગ અવધૂત બાપજી તરીકે અવતર્યા. આ બધાનું સિન્થેસિસ કરીએ ત્યારે કૃષ્ણ સમજાય. કૃષ્ણ સમજવો સહેલો નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ એ આત્માની અનુભૂતિ બને, અને શ્રી કૃષ્ણ શરણમ મમ એ આત્માની અનુભૂતિ બને ત્યારે આપણને ગ્રેટર સનશીપની અવસ્થા પ્રાપ્ત થાય. આપણે માનવના પુત્રો છીએ મિત્રો, પણ માનવના પુત્ર થયા થકી માનવી થવાતું નથી. જન્મથી કોઈ બ્રાહ્મણ ન બની શકે, જન્મથી કોઈ ક્ષત્રિય ન બની શકે, જન્મથી વૈશ્ય કે શૂદ્ર પણ કોઈ ન બની શકે. પોતાના કર્મોથી બને, પોતાના ધર્મથી બને, પોતાના આત્માના સંકલ્પથી બને અને પોતાની માનસિકતાથી બને. આ બધું જ બદલવું પડે. એ બદલવાનો માર્ગ શ્રી અરવિંદે જગતમાં પહેલી વખત આટલો પરફેક્ટ, સચોટ અને સર્વાંગી પ્રગટ કર્યો છે. પતંજલિનો યોગ છે આ દેશમાં, સ્વામી વિવેકાનંદનો યોગ છે, રાજયોગ છે, હઠ યોગ છે તાંત્રિકોનો, સંન્યાસીઓનો વિતરાગ યોગ છે. બધે પતનની સંભાવના છે મિત્રો. આ વિજિલન્ટ અને લિવિંગ ચોઇસનો માર્ગ છે, જ્યાં યાત્રાનું નિર્માણ કરવું બહુ ડિફિકલ્ટ છે. મુસાફરી કરી શકાય, યાત્રા ન કરી શકાય. જર્ની કરી શકાય, ટ્રાવેલ કરી શકાય, પિલગ્રીમેજ ન કરી શકાય. એનો ડિફરન્સ આપણા દર્શનના ગ્રંથોમાં પ્રગટ કરવામાં આવ્યો છે. અને તે છતાં પણ તેવા ઋષિમુનિઓ
પોતાનો માર્ગ છોડીને ચાલ્યા જાય અને એને એમ ફીલ થાય કે મારો રસ્તો અધૂરો રહી ગયો. પણ જો એનો પ્રારંભ સાચી અને યથાર્થ અવસ્થાથી થાય તો આ જ જન્મની અંદર રસ્તો પરિપૂર્ણ થઈ શકે. એનું દ્રષ્ટાંત શ્રી અરવિંદે પ્રગટ કર્યું. મેં આપને કહ્યું, ગત જન્મમાં લિયોનાર્ડો દી વિન્ચી તરીકે શ્રી અરવિંદે અનુભવ્યું છે કે જે કરવાનું હતું તે મારું અધૂરું રહી ગયું. અને આ જન્મમાં પણ શ્રી અરવિંદે અધૂરું રહી ગયું એવો ભાવ પ્રગટ કર્યો. પણ જેટલું થયું એ પરિપૂર્ણ છે આ કળિયુગને સમાપ્ત કરવાને માટેનો એનો આત્મસંતોષ પણ પ્રગટ કર્યો. અને પોતાના સાન્નિધ્યમાં રહેલા પોતાના શિષ્યનું એણે રૂપાંતર કર્યું. નરમાંથી નારાયણનું રૂપાંતર કરવાને માટે ભગવાન શ્રી કૃષ્ણે અરહળ ગીતાજીના અધ્યાય પ્રગટ કર્યા. પણ અર્જુનનું પરિપૂર્ણ રૂપાંતર થયું નહીં. અર્જુને વિરાટની ચેતનાને 2 ક્ષણથી વધારે જેરવી નહીં શક્યો. એ યાત્રા છે. એને જેરવવાને માટેની જે પોટેન્શિયાલિટી, મહાશક્તિ પ્રગટ કરવી એ યાત્રા છે. એનો પ્રારંભ ક્યાંથી થાય તે કે આ ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ. ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ. આપણને આપણો ઇમોર્ટાલિટીનો, શાશ્વતીનો, પૂર્ણતાનો, દિવ્યતાનો અધિકાર છે એવી અવધારણા થાય, એવું હાઇપોથેસિસ આપણને અનુભવાય. તું માનવ માત્ર કાચી માટીનું સંતાન નથી. તું માનવ એ પરમાત્માનો પુત્ર છે. શૃણવંતુ અમૃતસ્ય પુત્રાહા. એ ગ્રેટર સનશીપ તું ધારણ કરી શકે. જે અવસ્થા શ્રી અરવિંદે એના પેરિક્લિયસ અને ઓગસ્ટસ સીઝરના સમયમાં આત્મસાત કરી છે. ઓગસ્ટસ સીઝરની મેં ગઈકાલે આપને વાત કરી. જુલિયસ સીઝરનો વારસદાર જેણે રોમન એમ્પાયરની સ્થાપના કરી, પોતાની ક્ષિતિજો વધારી. એમ્પાયર એટલે માટીના ટુકડાની ક્ષિતિજો વધારવી નહીં, તારા માટીના ટુકડાની ક્ષિતિજો વધારી દે તો તું સમ્રાટ બની શકે. સ્વરાટ તો બને. મંદિરમાં ભજન કરતા, કીર્તન કરતા, અનુષ્ઠાન કરતા, યજ્ઞ કરતા, તપ કરતા, જપ કરતા તું સ્વરાટ બની શકે. તને કોઈક ને કોઈક એવી એક મોમેન્ટ પ્રાપ્ત થાય જે મોમેન્ટે તને મનની ઉપરની સત્તાના દર્શન થાય. જ્ઞાનીઓને, ભક્તોને, તપસ્વીઓને, આરાધકોને, શેરીમાં ભજન કીર્તન કરતા કહળસંગ બાપુ અને ગંગા સતીને એ આત્માના દર્શન થયા. એ અવસ્થા શ્રી અરવિંદે ઓગસ્ટસ સીઝરના સમય દરમિયાન અનુભવી છે. આ જન્માંતરની યાત્રા છે. બહુનામ જન્માંતે કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. અર્જુન, કેટલાય જન્મોને અંતે કોઈક મને જાણી શકે. કોઈક, બધા નહીં. પ્રશ્ન એટલો બધો સહેલો નથી કે આપણને જાણી શકાય. મીરાબાઈએ બી કેટલા જન્મોની યાત્રા કરી હશે. પુનિત મહારાજે કેટલા જન્મોની યાત્રા કરી હશે. નરસિંહ મહેતાએ કેટલા જન્મો વિતાવ્યા હશે. તારે એને આ જન્મની અંદર સાંભળ્યો, સદેહ મળી ગયો. અને શ્રી અરવિંદે કેટલા જન્મો વિતાવ્યા એના ડોક્યુમેન્ટ્સ છે. જ્યારે એને આ જન્મની અંદર 1909ની સાલમાં કૃષ્ણ સાક્ષાત મળી ગયો. એ અવસ્થા એ પિલગ્રીમની અવસ્થા છે મિત્રો. પણ ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ એ આપણને અનુભવવો જોઈએ. આ યુવાન મિત્રોએ આ ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટની ફોર્મ્યુલાને પ્રગટ કરવી પડે, જીવવી પડે. બધું જ મળી જશે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન બધું જ આત્મસાત થઈ જશે. પણ આ તપ આત્મસાત થાય નહીં. આવો અવસર આપણને પ્રાપ્ત થાય નહીં. આવી ગતિ આપણને પ્રાપ્ત થાય નહીં. આવી સ્થિતિ આપણને પ્રાપ્ત થાય નહીં. પણ એ બધાનો સરવાળો કરતાં તમને આવડે તો ગ્રેટર સનશીપ વોઝ હિઝ ડિવાઇન રાઇટ. હી કેપ્ટ ધી વિઝન ઓફ ધી વાસ્ટ બિહાઇન્ડ. પોતાના સામ્રાજ્યની ક્ષિતિજો વિસ્તરે એનો રાજાએ ખ્યાલ રાખવો પડે. જે રાજા બને એને રાજસિંહાસનનો માત્ર ખ્યાલ નહીં રાખવાનો, પોતાના સામ્રાજ્યની ક્ષિતિજોનો પણ ખ્યાલ રાખવો પડે. અને જેણે સામ્રાજ્યની ક્ષિતિજોનો ખ્યાલ રાખ્યો એનું શાસન અમર થઈ ગયું. વિક્રમાદિત્ય, સમ્રાટ અકબર, સમ્રાટ અશોક, હર્ષવર્ધન. દુનિયામાં એવા કેટલાય રાજા મહારાજાઓ થયા
સમ્રાટ શબ્દનો આપણે ભૌતિક અર્થ કરીએ તો પણ એની ક્ષિતિજોની અવજ્ઞા કરનાર લૂંટાયા. અને હિન્દુસ્તાનના રાજા રજવાડાઓએ પોતાની ક્ષિતિજોની અવજ્ઞા કરી માટે પરદેશીઓના આક્રમણ થયા અને છેલ્લે બ્રિટિશ સરકારનું પણ આક્રમણ થયું કે જેથી રોબર્ટ ક્લાઇવે કલકત્તાથી લઈને આખા હિન્દુસ્તાનની ઉપર સત્તા જમાવી દીધી. આપણે પણ આપણી ક્ષિતિજોનું ની અવજ્ઞા ન કરીએ, આપણે આપણી જડતાના પિંડને ઓળખીએ, એની પાછળ રહેલી વાઇટલ પ્રાણની શક્તિને ઓળખીએ અને સર્વાંગી રીતે એની ઉપર રહેલી મનસની ચેતનાની તાકાત એને ઓળખીએ તો એનું ચેનલાઇઝેશન કરી શકીએ. પરમાત્માએ આપેલી આ ત્રિવેણીની ઉપર સચ્ચિદાનંદનું અવતરણ કરવાને માટેનો રસ્તો આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે કંડારી શકીએ. શ્રી અરવિંદે કોઈ યુનિફોર્મ યોગની પ્રક્રિયા પ્રગટ કરી નથી. દરેકે પોતાનો યોગ પોતાની રીતે શોધવાનો. ઓલ લાઈફ ઇઝ યોગ. કોઈ રસોડામાં યોગ કરી શકે, કોઈ વેપારમાં યોગ કરી શકે, કોઈ વ્યવહારમાં યોગ કરી શકે. આપણે એની મોડસ ઓપરન્ડી આપણી જાતે શોધવાની માટે આ માર્ગ અઘરો છે. પણ સૌથી સહેલી વાત એક જ શ્રી અરવિંદે કરી છે કે તું સંપૂર્ણપણે સર્વાંગ સંપૂર્ણ રીતે જેવો છે તેવો તે તું તારી જાતને જાણે જ છે. તારી જ્યોમેટ્રીને તું તારી ટ્રિગોનોમેટ્રીમાં ટ્રાન્સફર કરી દે. તારી જ્યોમેટ્રી એ ટ્રિગોનોમેટ્રી બની જાય. તારી ઉપર એ સચ્ચિદાનંદ અવતરે તો તને તારી આકૃતિનું દર્શન થશે. શ્રી અરવિંદનો સિમ્બોલ જોજો, 2 ત્રિકોણ છે. એ 2 ત્રિકોણમાં એક ત્રિકોણ નીચેથી ઉપર જાય છે. આ ટ્રિનિટી છે, પણ ટ્રિનિટી ઓફ ઇન્ફિનિટ નથી. આ સત્વ રજસ અને તમસની ટ્રિનિટી છે, જે મોર્ટલ મેટર છે, મૃત્યુગામી માટી છે, કાગળની ઇમારત છે. એની ઉપર બીજો ત્રિકોણ અવતરે છે, એનાથી ઉલટી દિશામાં. રિવર્સલ ઓફ પ્રકૃતિ આપણે ગઈકાલે જોયું. દક્ષિણામૂર્તિ શિવના સ્વરૂપનું જે વિજ્ઞાન છે એ ટ્રિગોનોમેટ્રી છે, જ્યોમેટ્રી માત્ર નથી. જ્યોમેટ્રી તો શિવલિંગમાં છે, જ્યોમેટ્રી તો 12 જ્યોતિર્લિંગમાં છે, પણ કરનાળીની અંદર આવેલા શિવજીના મંદિરમાં એ ટ્રિગોનોમેટ્રી છે, જેની સાથે આપણો સમન્વય થઈ શકે, આપણું સાન્નિધ્ય બની શકે, જે આપણા મનને મનસાતીતની અવસ્થા હોવા છતાં મન તેનું કોમ્પ્રિહેન્શન કરી શકે. જે અનનોએબલ છે એ આપણે માટે નોએબલ બની શકે. ગુહ્યમાં ગુહ્ય મારું જ્ઞાન છે અર્જુન, તો તારા મનથી અશેષણ થઈ જાય તો તને પચી શકે. એ રિવર્ઝલ પ્રકૃતિનું, સત્વ રજસ અને તમસનું રિવર્ઝલ એ બીજો ત્રિકોણ છે જે ઉપરથી નીચે ઉતરે છે. સત, ચિત અને આનંદનો ત્રિકોણ એ તારા સત્વ રજસ અને તમસને રૂપાંતરિત કરી શકે. પણ બંને ત્રિકોણનો સમન્વય કરવાની પોસિબિલિટી અને પાત્રતા તારામાં છે. એ ગ્રેટર સનશીપ. એટલું ભાન થઈ જાય, એટલી અવસ્થા અનુભવાઈ જાય, એ તમારી તૈયારી છે. તૈયાર ક્યારે? તે કે હોલી ગ્રેલ બન, ક્રિશ્ચાનિટીમાં કહેવાયું. એ વાડકો નથી, એ કૌશલ્યાનો ચાંદીનો વાડકો જ માત્ર નથી, એ જીસસ ક્રાઇસ્ટનો માત્ર એક વાડકો નથી કે ક્રોસ પર ચડાવેલા જીસસ ક્રાઇસ્ટના બોડીમાંથી, શરીરમાંથી, વાગેલા ખીલામાંથી જે લોહીના ટપકા પડે એ પેલા વાડકામાં ઝીલાય એવો એ માત્ર ક્રિશ્ચાનિટીનું બ્લડ, હોલી બ્લડ ઝીલવાને માટેનું પાત્ર નથી. છે હોલી ગ્રેઇલ. પણ હોલી ગ્રેલ ક્યારે? તે કે ગ્રેટર સનશીપ તને પ્રાપ્ત થઈ હોય ત્યારે. તું ગ્રેટર સનશીપનો અનુભવ કરે તારે પરમાત્માની માટી તારામાં સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનના માધ્યમ દ્વારા અવતરે. તને સચ્ચિદાનંદનું સાકાર ડ્રોપ એ તને પ્રાપ્ત થાય. એને તારે ધારણ કરવાનું છે અને તે તારો ડિવાઇન રાઇટ છે. He kept the vision of the vast behind. A power was in him. રાજા અશ્વપતિ અનુભવ્યું. આ પાવર વોઝ વિધિન હિમ ફ્રોમ ધી અનનોએબલ. મેં હમણાં જ આપણે અનનોએબલ કહ્યું. એ અનનોએબલ અનનોન નહીં રહે, અનનોએબલ
કોમ્પ્રિહેન્સિવ બની જાય. અનનોએબલને તું ધારણ કરી શકે. મારું ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન અર્જુન તું ઝીલી શકે જેવો છે તેવો. અને તે અવસ્થાએ અર્જુને શું કહ્યું? શિષ્યસ્તોહમ સાધિમામ ત્વામ પ્રપન્ન. હું તારો શિષ્ય છું. કરીશ્યે વચનમ તવ. હું તારા વચન પ્રમાણે કરીશ. આપણે આ વચન પ્રમાણે કરીએ. કયું વચન? કન્ટ્રીઝ, કોન્ટિનેન્ટ એન્ડ મેન, ચોઇસ ઇઝ ઇમ્પરેટિવ, આઇધર ટ્રુથ ઓર એબિસ. દેશો, ભૂખંડો, માનવજાત, પસંદગી અનિવાર્ય છે. સત્ય અથવા સર્વનાશ. ભાગવતજીના દર્શન પ્રમાણે કળિયુગનો બળદ, કળિયુગનું સ્વરૂપ, કળિયુગની ટ્રિગોનોમેટ્રી એ માત્ર એક જ પગ પર ઊભેલી છે અને તે પગ છે ટ્રુથ, સત્યનો. મિત્રો, આપણે અસત્યનું આચરણ કરીએ છીએ આપણે જ સમજી શકીએ. આપણા અસત્યના આચરણનો, આપણા અસત્યની વિચારધારાનો, આપણા અસત્યની ગતિ અને સ્થિતિનો કોઈ બીજો સાક્ષી નથી. એ બધું આપણે છુપાવી શકીએ એમ છે. જો ભગવાન પોતાના સત્યને હિરણ્યમયના પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ, એણે પોતાના સત્યને સોનાના પાત્રથી છુપાવ્યું છે, તો આપણે માટે તો એ ખૂબ સાહજિક છે. એ છુપાવી શકીએ. પણ ત્યાં જીવન નથી, ત્યાં ગ્રેટર સનશીપ નથી, ત્યાં માનવત્વની ઊંચાઈ નથી, ત્યાં ટ્રાવેલર છે, પેસેન્જર છે, પિલગ્રીમ નથી. આ ટ્રેઝર ઓફ સુપર હ્યુમન ડ્રીમ્સનો ટ્રેઝર છે. માટે સ્વામી વિવેકાનંદે વેદાંતની આ રૂચાને અમેરિકામાં પ્રગટ કરતા કહ્યું, અમેરિકાની ધરતીમાં વેદાંત જાણનાર નહોતા તે વખતે કોઈ. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાણ નિબોધેત. તું તારા ધ્યેયને પ્રાપ્ત કર. જેની પાસે ધ્યેય નથી તે શું પ્રાપ્ત કરે? જેને ધ્યેય શું છે તે જે જાણતો નથી તો શું પ્રાપ્ત કરે? તેને શ્રી અરવિંદે ડ્રીમ્સ કહ્યું છે. એ ટ્રેઝરર ઓફ સુપર હ્યુમન ડ્રીમ્સ. કાલે પેલા ભાઈએ કહ્યું ને, મેં આપને એનું દ્રષ્ટાંત આપ્યું, જાહેરમાં આવ્યા સ્પીડ પરથી. કોના જેવા બનવું? તે કે મારે માતાજી જેવા બનવું છે. તમે કોઈ રોલ મોડેલ ધારણ તો કરો. જીવનમાં એને અનુસરવાનો સંકલ્પ તો કરી જુઓ. એ આદર્શને ધારણ કરીને અવેરનેસ તો પેદા કરી જુઓ. સત્ય આપોઆપ આપને પ્રાપ્ત થશે અને સોનાનું ઢાંકણ એ આપોઆપ ખુલી જશે, ઉઘડી જશે. સોક્રેટિસે આ કર્યું, પ્લેટોએ આ કર્યું, એરિસ્ટોટલે આ કર્યું, નાની ઉંમરમાં ધ્રુવે પણ આ કર્યું, નાની ઉંમરમાં પ્રહલાદ અને સુધન્વાએ પણ આ કર્યું. મિત્રો, આપણને ક્યાં વાંધો આવે છે? તમારી ધરતી પવિત્ર છે, ખમીરવંતી છે, સંપત્તિવાન છે. મેં તો આજે જ જાણ્યું કે જીરું આ પ્રદેશમાં ઉગતું નથી, તે થતાં દુનિયામાં જીરુંનું માર્કેટ તમારા ગામમાં છે. લક્ષ્મી અને મહાલક્ષ્મી આત્મસાત કરી શકાય એવી પ્રોબેબિલિટી જીવનમાં છે. પછી આપણને ક્યાં નડે છે? વ્યસન હશે, વ્યભિચાર હશે, દુરાચાર હશે, સંપત્તિ સાથે પ્રાપ્ત થતી બધી જ વિકૃતિઓ હશે. પણ તમારી અવધારણા જો પેદા થાય, તમારા જીવનનું ધ્યેય સ્પષ્ટ થઈ જાય, તો આપણે આ માર્ગે ચાલી શકીએ એમ છે. આ માર્ગ એક જ માત્ર સોલ્યુશન છે. બાકીની બધી ભક્તિ સાચી, કોઈ ભક્તિ ખોટી નથી. જે આપણને પેસેન્જર બનાવે, જે આપણને ટ્રાવેલર બનાવે, એ જ આપણને પિલગ્રીમ પણ બનાવી શકે છે. પણ પ્રારંભ કરવો પડે, ધ્યેયને જોઈને એ દિશામાં ચાલવું પડે. રાજા અશ્વપતિએ તે શરૂઆત કરી. અપુત્રવાન રાજા છે, પુત્ર પ્રાપ્તિનું ધ્યેય રાખ્યું એણે. મારે ત્યાં કોઈ પુત્ર પ્રાપ્ત થાય, આ રાજનો વારસદાર પ્રાપ્ત થાય, મારા રાજનો વારસદાર પ્રાપ્ત થાય. અપુત્રવાન ચેતના એ આપણા બધાની ચેતના છે. ધૃતરાષ્ટ્ર 100 પુત્રોનો પિતા હતો, તે છતાં અપુત્રવાન હતો. ધૃતરાષ્ટ્ર 100 પુત્રોનો પિતા હતો, તે છતાં એ અપુત્રવાન હતો. જ્યાં સુધી તમારી ચેતનામાં ક્રિએટિવિટી, સર્જનશીલતા પેદા ન થાય ત્યાં સુધી એ વાંઝણી અવસ્થા છે. એ કોનોટેશન આપણને પકડાવવું જોઈએ. ઓન સસ્ટેનન્સ ફ્રોમ અકલ્ટ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડ્સ. આપણને અકલ્ટ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડ્સ, અકલ્ટ જગતમાંથી, ઉપરના પ્રદેશમાંથી કોઈ પ્રેરણા પ્રાપ્ત થવી જોઈએ, જે આર્કિમિડીઝને બાથરૂમમાં પ્રાપ્ત થઈ.
ટબમાં નાતા નાતા પાણી ઉભરાઈ ગયું અને તેમાંથી જગતનું મોટામાં મોટું સત્ય પ્રગટ થયું. ન્યૂટને 2 બિલાડીને એક જ કાણામાંથી પ્રવેશવાને માટે દરવાજામાં કાણું પડાવ્યું, પણ એ કાણામાંથી 2 બિલાડી એક જ કાણામાંથી મા ને દીકરી એ બંને એક જ કાણામાંથી દાખલ નહીં થઈ. એની અવધારણા હતી કે હું નાની બિલાડીને માટે નાનું કાણું ને મોટી બિલાડીને માટે મોટું કાણું પોતાની આસક્તિથી પડાવ્યા. વૈજ્ઞાનિકે એક જ બિલાડી પાળેલી, એ બિલાડીએ બચ્ચાને જન્મ આપ્યો. બિલાડી અપુત્રવાન ન રહી. આ વાંઝણી અવસ્થા અને પુત્રવાન અવસ્થાની વચ્ચેનો વૈજ્ઞાનિક તફાવત તમારી આગળ હું રજૂ કરું છું. સાધનાનો તફાવત તો જે જન્મમાં સમજાવવાનો હશે એ જન્મમાં સમજાશે. મિત્રો, ન્યૂટને પોતાની બિલાડીમાં આસક્તિ છે. પોતાના પ્રયોગની અંદર, પોતાના કોન્સન્ટ્રેશનની અંદર, પોતાના સ્વાધ્યાયની અંદર એ બિલાડી એને તકલીફ કરે છે. આપણી આસક્તિ જ આપણને પરેશાન કરે, પણ એ પરેશાનીને આપણે તરછોડી શકતા નથી. એ આપણી લાચારી છે. એ આપણી લાચારી છે. પેલી બિલાડી પરેશાન કરે ઘૂસી જઈને, બારણા બંધ કરે તો બારણા ઉપર ઠોક ઠાક શરૂ કરે, વગર કોલબેલે હજારો કોલબેલ વાગતા હોય એવો ડિસ્ટર્બન્સ પેલા ન્યૂટનને થાય. એટલે એણે ઉકેલ શોધ્યો. એમાં કાણું પડાયું. બિલાડીને ત્યાર પછી બચ્ચાનો જન્મ થયો, એટલે 2 થયા, એકને બદલે 2. એટલે એણે વિચાર કરી દીધું, અવધારણા કરી દીધી, કૂદકો મારી દીધો હાઇપોથેસિસ પર કે હવે તો એક કાણું કરેલું તો એક બિલાડી આવતી હતી, હવે તો 2 બિલાડી થઈ. સામાન્ય લોજિક, હ્યુમન લોજિક કે બચ્ચાને માટે બીજું કાણું પડાવો દરવાજામાં. એટલે બચ્ચાને માટે બીજું કાણું પડાવ્યું. 2 કાણા પડ્યા. પોતાના ધ્યેયની અંદર, પોતાના પ્રયોગમાં ડૂબી ગયેલો ન્યૂટન ઘણા દિવસ સુધી જોઈ જ નહીં શક્યો, અનુભવી નહીં શક્યો. એક દિવસ ચીરૂટ પીતો તો પોતાના રૂમમાં બેસીને રિલેક્સ થઈને, તે વખતે એણે જોયું કે બિલાડી આવી. તો જે કાણામાંથી મોટી બિલાડી આવી તે જ કાણામાંથી પેલી એનું બચ્ચું પણ આવ્યું. તો બીજું કાણાનો અર્થ શું? તો કે મેં દરવાજો બગાડ્યો. બીજું કાણું પાડવામાં આપણે આ જીવનનો દરવાજો બગાડી નાખીએ છીએ. મિત્રો, કહેવાય આપણે વૈજ્ઞાનિક, કહેવાય આપણે તજજ્ઞ. વી આર નોટ ગ્રેટર સન્સ એન્ડ ડોટર્સ. શ્રી અરવિંદે ગ્રેટર શબ્દ વાપરો છે. હી સોલ લીવડ. રાજાએ આ આત્મદર્શન કર્યું. મેં ભૂલ કરી દીધી, મારી અનેક ભૂલો થઈ જીવનમાં. આપણને પણ આપણી ભૂલનો પશ્ચાતાપ થવો જોઈએ. સાધનાનો માર્ગ એ અનુકરણનો માર્ગ નથી. સાધનાનો માર્ગ અનુશીલનનો છે. પણ કોનું અનુશીલન કરવું જોઈએ? આપણા કરતાં મોટાનું. આ યુવાન મિત્રોને મારી એક સલાહ છે મિત્રો, કે તમારા મિત્ર તમારી કક્ષાના, તમારી અવસ્થાના, તમારી ઉંમરના ભલે હોય, પણ તમારી ઉંમરના મિત્રો ઉપર સંપૂર્ણ અવલંબન ન રખાય. તમારા કરતાં મોટી ઉંમરના, વધારે જ્ઞાનવાળા, વધારે અનુભવી એવા મોટી ઉંમરની વ્યક્તિ સાથે તમારી મિત્રતા જો પેદા થાય, સખાભાવ જો પેદા થાય, તો તે સખાભાવ સાધના બની શકે. ઐશ્વર્યનો માલિક એવો કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણે ત્યારે સુદામાએ જે મિત્રતા કેળવી, એ સુદામાની મિત્રતા કૃષ્ણની સાથેની થઈ. તો જીવનમાં એક ઘડી એવી પ્રાપ્ત થઈ, જે ઘડીએ મિત્રતા પરિણામમાં પરિણમી. એનું પરિણામ આવ્યું. એ સખાભાવ છે. દ્વારિકાધીશનો સખાભાવ અર્જુન સાથે તો છે જ, પણ દ્વારિકાધીશનો સખાભાવ દુર્યોધન સાથે નથી, એ મોટી ઘટના છે. એનો સખાભાવ વિદુરની સાથે છે. દુર્યોધન કો મેવો ત્યાગો સાગ વિદુર ઘર પાઈ. દુર્યોધનના 56 ભોગનો દ્વારિકાધીશે ત્યાગ કર્યો અને વિદુરની ભાજી ખાધી. એ સખાભાવ છે. ત્યાં ભક્તિ કોની ફળી? કૃષ્ણની? સખાભાવની? ના, વિદુરની. કૃષ્ણ અને સુદામામાં ભક્તિ કોની ફળી? કૃષ્ણની? નહીં, સુદામાની. આપણે દરિદ્રી છીએ, ગમે એટલા સંપત્તિવાન હોવા છતાં પણ, જ્યાં સુધી આ અવસ્થા આપણે આત્મસાત ન કરીએ ત્યાં સુધી. હિઝ સોલ લીવડ એઝ ઇટર્નિટીઝ ડેલિગેટ. રાજાને અનુભવ આવ્યો કે હું સામાન્ય માટીનો માનવી નથી, હું દરિદ્રી છું, પણ ઇટર્નિટીનો ડેલિગેટ છું. મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. આ અવસ્થાનો આપણને અનુભવ થવો જોઈએ. હિઝ માઇન્ડ. રાજાએ પોતાના મનનો અનુભવ કર્યો. આપણે ક્યારેય આપણા મનનો અનુભવ કરતા જ નથી.
આ આપી દેશે, 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 એનું અનુકરણ કરીએ છીએ, શ્રેષ્ઠનું અનુશીલન કરતા નથી અને ક્રિએશન તો ક્યારેય કરતા નથી. આપણી જાતને પથ્થરની પ્રતિમા બનાવવાને માટે કંડારવી પડે, આપણી જાતને કોતરવી પડે, આપણી જાતને ટાંકણા મારવા પડે, વેદનાની સામે ફરિયાદ નહીં કરવાની, વેદના માધુરી ભાવ પ્રગટ કરવો પડે, એમ વલ્લભાચાર્યજી સમજાવે છે. સુખમાં માધુર્ય છે એ તો સામાન્ય માણસ અનુભવી શકે, પણ દુઃખમાં પણ માધુર્ય છે. એ માધુર્યની ઉપર આપણી દ્રષ્ટિ કેન્દ્રિત થાય દુઃખમાં, ત્યારે દુઃખ રહેતું નથી, એ એક ઓપોર્ચ્યુનિટી બની જાય, એ ઘડી બની જાય. જે ઘડીની ઝંખના આપણો આત્મા કરે છે એ ઘડીને મન પારખી શકતું નથી. હિઝ માઇન્ડ, રાજા અશ્વપતિનું મન આ અવસ્થાએ કેવું હતું? હિઝ માઇન્ડ વોઝ લાઇક અ ફાયર એસેલિંગ હેવન. રાજ હતું, સંપત્તિ હતી, સંતતિ નહોતી, પણ એનું મન એ સ્વર્ગ તરફ કેન્દ્રિત થયેલું હતું. એ મારે પ્રાપ્ત કરવું છે. આપણું ધ્યેય ઊંચું રાખવું, આપણી ગતિ ઊંચી રાખવી. સખાભાવમાં ગતિ ઊંચી ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ અનુભવી મોટી ઉંમરનો મિત્ર તમારો મિત્ર બને તો. સરખી ઉંમરના તો સરખી પરિસ્થિતિનો શિકાર થાય, અને સાથે મળીને શિકાર થાય તેને ગૌરવ અનુભવે. બે મિત્રો સાથે કોઈ ખોટું કામ કરવા જઈ રહ્યા હોય તો બંને એકબીજાનો સાથ અનુભવે કે ના ના, મારો સાથ બરાબર છે. પાપ ત્યાં જ પેદા થાય છે, પાપ ત્યાં જ પેદા થાય છે. ભૂલ પાપ બને છે એ આ ધરતી છે. 2 કરતાં 5 થયા તો ક્લબ બની ગઈ, અને 5 ટકા 15 થયા તો રજિસ્ટર્ડ ક્લબ બની ગઈ, અને 5માંથી 25 થયા તો ઇન્સ્ટિટ્યુશન બની ગઈ. એવી કેટલી ઇન્સ્ટિટ્યુશન ચાલે છે અત્યારે. એમાં ગયા તો હે પહેલાં એક કે 2 જણ ને, પછી ઇન્સ્ટિટ્યૂટ બની. આ સમાજને આધ્યાત્મિક સમાજ બનતા બનતા ભારતની માટીમાં લાખો વર્ષ લાગ્યા, લાખો વર્ષ લાગ્યા. જે સતીઓ પ્રગટ થઈ એ સતીઓએ પોતાના સંસારને સ્વર્ગ બનાવી દીધો, દુઃખ સહન કરીને. હરિશ્ચંદ્રની તારામતીએ કેટલા દુઃખ સહન કર્યા, નળની દમયંતીએ કેટલા દુઃખ સહન કર્યા, અત્રિ ઋષિની અનસૂયાએ કેટલા દુઃખ સહન કર્યા, સાવિત્રીએ આ દુઃખ સહન કર્યું. પણ સમાજને તૂટવા ન દીધો, સંસારને તૂટવા ન દીધો. સામ્રાજ્ય જેનું છે એવા રાજા અશ્વપતિની પુત્રીએ, રાજમહેલ છે એવા રાજા અશ્વપતિની પુત્રીએ એ ઝૂંપડી પર્ણકુટીમાં રહેતો ભ્રષ્ટ રાજકુમાર એને પોતાના પતિ તરીકે પસંદ કર્યો. ઝૂંપડીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું, પસંદ કર્યું, તો મૃત્યુ મહાત થયું. સાચી પસંદગી તમારી સાધના બને છે, સાચી પસંદગી તમને યાત્રી બનાવે છે, સાચી પસંદગી તમારા ધ્યેયને પ્રાપ્ત કરવાને માટેનો રાજમાર્ગ બની જાય છે. કરવું પડે આપણે, આ કરવાનો માર્ગ છે, પ્રાપ્ત કરવાનો માર્ગ છે. અને માટે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એમ કહ્યું કે મને જો નચિકેતા જેવા 100 યુવાનો મળી જાય તો હું દુનિયાની શિકલ બદલી નાખું. 100 યુવાનો મળે તો. સ્વામી વિવેકાનંદને ન મળ્યા હશે તો જ એમણે આ અસંતોષ વ્યક્ત કર્યો હશે ને મિત્રો. અને મેં અમેરિકામાં સ્પષ્ટપણે કહ્યું હતું સ્વામી વિવેકાનંદની કોન્ફરન્સમાં કે સાધનાનો માર્ગ એ યુવાનીનો માર્ગ છે. યુવાનોનો આદર્શ એ માઇકલ જેક્સન નથી, કોઈ સિનેમાનો સ્ટાર નથી. યુવાનોનો આદર્શ એ માત્ર ને માત્ર સ્વામી વિવેકાનંદ છે. એ તમને રાજમાર્ગ બતાવી શકે, એ તમને જીવનને યાત્રા બનાવવાને માટેની ટ્રિગોનોમેટ્રી બતાવી શકે, એ તમારા ધ્યેયને સ્પષ્ટ કરી શકે. રાજાએ અનુભવ્યું કે મારો આ માત્ર માટીનો પિંડ નથી. તમારે અનુભવવું જોઈએ નાની ઉંમરમાં કે આ મારો માટીનો ટુકડો નથી. હું જેટલું ઊંચું ધ્યેય નક્કી કરીશ એટલા કપરા ચઢણ ચડવાની આત્મશક્તિ મારામાં આપોઆપ જાગૃત થશે. સંકલ્પ તો કરી જુઓ. તેનસિંગ અને હિલેરી એ એવરેસ્ટ ચડી ગયા. તેનસિંગને લખતા નહોતું આવડતું, તેનસિંગને સહી કરતા નહોતી આવડતી, અંગૂઠો પાડતો હતો.
મુંબઈની તાજમહાલ હોટેલની અંદર તેનસિંગે એવરેસ્ટ સર કર્યું. ત્યાર પછી તેનસિંગનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો, એને બોલાવવામાં આવ્યો ખાસ નેપાળથી. શેરપા હતો સામાન્ય, ભરવાડ, અને એનો ઇન્ટરવ્યૂ લીધો તટસ્થ અને નામાંકિત પત્રકારોએ. એણે પોતાનું વૃત્તાંત કહ્યું કે આ હું ભરવાડનો છોકરો, નાનો ભરવાડ હતો, 10 વર્ષનો, 7 વર્ષનો, ત્યારથી હું ઘેટા ચારવા જતો હિમાલયમાં, અને ઘેટા ચારતા ચારતા હું બધી ટેકરીઓ કૂદતો. કેમ છે કે મને ફરજ પડતી. ઘેટાના નાના નાના બચ્ચા એ અજાણતામાં ટેકરીઓ ચડી જતા, ચડતા તો ચડી જાય પણ ઉતરાય નહીં પેલા બચ્ચાઓથી. એટલે એ બચ્ચાઓને સાંજ પડે ને વ્હાઈટ રીંછ હિમાલયના પ્રદેશમાં બહાર ફરવા નીકળે ત્યારે ઘેટાનો શિકાર ન થઈ જાય એટલા માટે ઘેટાઓને કલેક્ટ કરવા પડે, નાના નાના બચ્ચાઓ. એ કલેક્ટ કરવાને માટે હું અનેક ટેકરીઓ ચડતો. એક દિવસ હું સૂતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે આ બધી ટેકરીઓ તો હું ચડી ચૂક્યો, પણ આ ઊંચામાં ઊંચી જે ટેકરી દેખાય છે એ તો મેં ક્યારેય ચડવાનો પ્રયત્ન કર્યો નથી. અને તે દિવસે મેં નક્કી કર્યું કે આ પણ હું ચડીશ. અને એક દિવસ એના જીવનમાં એવો આવ્યો કે એણે એવરેસ્ટ સર કર્યું. ધ્યેય એટલું ઊંચું હોવું જોઈએ. આપણી મનસ્શક્તિનો વિચાર કરીને ધ્યેય નક્કી ન થાય. આપણી આત્માની શક્તિ મન કરતાં અનેક ગણી સલામત અને શ્રેષ્ઠ છે. એની જાગૃતિ થાય ત્યારે આપણે ધ્યેય નક્કી કરી શકીએ. અને એવું ધ્યેય નક્કી કરવાને માટેનો પ્રયોગ બાળક જ્યારે સમજદાર થાય, થોડી સમજશક્તિ પેદા થાય ત્યારથી થવો જોઈએ. એ જીવનની ગતિ યાત્રા બની શકે. રાજાએ અનુભવ્યું લિટલ પ્લોટ ઓફ મોર્ટાલિટી. મારો નાનો સરખો માટીનો ટુકડો નથી, નાનું સરખું મન એ મારું માત્ર આટલી નાની વિચારણા કરી શકે એટલું મન નથી. એ મનની એટલી બધી ઊંચાઈ છે કે જે એવરેસ્ટને પણ આંબી શકે. અભણ માણસોએ વૈજ્ઞાનિકો બન્યા પશ્ચિમના જગતની અંદર. પેપર વેચતો ફેરીઓ એ અબ્દુલ કલામ બની ગયો, ભારતના રાષ્ટ્રપતિ બન્યા, વેચતા હતા ન્યૂઝપેપર રામેશ્વરની અંદર. એક દિવસ ન્યૂઝપેપરની થપ્પી, આવો દિવસ હશે વરસાદનો, અને સાયકલ પરથી નીચે પડી ગઈ. સાયકલ લઈને ન્યૂઝપેપર ડિસ્ટ્રીબ્યુટ કરતા નીચે પડી ગઈ. પિતા પાસે પૈસા નહોતા ભણાવવાના એને, અને પડી ગયેલા પેપર પલ્લાઈ નહીં જાય, ભીંજાઈ નહીં જાય. ભીંજાઈ જાય તો એમાંથી મળતું કમિશન મળે નહીં. એટલે વહેલા સફાળા ઉતરીને એણે બધા પેપર ભેગા કરીને ઠોકળી બનાવીને પોતાની સાયકલ પર મૂક્યા અને સહેજ શ્વાસ લીધો. શ્વાસ લેતા લેતા એણે ઊંચે જોયું તો કબૂતર ઉડીને એમ એક બાજુથી બીજી દિશામાં ગયું. ઉડતા કબૂતરને જોઈને એણે નક્કી કર્યું કે માણસ ઉડી શકે. આજે તો ઉડે છે માણસ, પ્લેનમાં ફરે છે, પણ એની પોતાની ઈચ્છા શક્તિથી એ કેટલી ઊંચાઈ આંબી શકે. હું એવું યંત્ર બનાવું, હું એવું સાધન બનાવું કે જે પક્ષી કરતાં પણ ઊંચામાં ઊંચી ઊંચાઈને આંબી શકે. એ સાયન્ટિસ્ટ બન્યા અને ગ્રંથ લખ્યો મિત્રો, ગ્રંથ લખ્યો. વિંગ્સ ઓફ બર્ડ નહીં, વિંગ્સ ઓફ ફાયર. અને કયો ફાયર? એ કે આત્માનો ફાયર, આત્માની શક્તિ. હું આત્માની શક્તિના ઉડ્ડયનને સિદ્ધ ન કરી શકું ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, સાધન દ્વારા. અને તે અબ્દુલ કલામ બની ગયા. આ તો વાસ્તવિક ઘટના છે, કાલ્પનિક ટીવી સિરિયલની સ્ટોરી નથી મિત્રો. એને જોવાનું બંધ કરી દો. એની ઉપર આવતા ગુરુઓના રાફડાને સમાપ્ત કરી દો. એ રાફડાઓનો કાળી નાગ તમારા જીવનમાં તમારી અજ્ઞાન અવસ્થાએ ક્યારે ડંખ મારશે એ કોઈ નક્કી નથી. કાગળનો ટુકડો તમારા જીવનનું માર્ગદર્શન કરી શકે, કૃષ્ણની પ્રતિમા તમારા જીવનનું માર્ગદર્શન કરી શકે, શ્રી અરવિંદ કે માતાજીનો ફોટો તમારા જીવનનો આદર્શ બની શકે. આ ટીવી ઉપર જે લવારા થાય છે એ તમારા જીવનના આદર્શ ન બની શકે. જીવનનો આદર્શ ઢૂંઢવાને માટે પ્રયાસ કરવો પડે. આપણા વડવાઓ મૂર્ખા નહોતા. નરેન્દ્ર દત્ત રામકૃષ્ણની સભામાં કીર્તન કરવાને માટે જતા. રાગ બહુ સુંદર હતો અને રામકૃષ્ણ એની પ્રશંસા કરતા, એટલે નરેન્દ્ર દત્તને એમ થતું કે મને એવોર્ડ મળી ગયો. કારણ કે રામકૃષ્ણની સભામાં માત્ર હરિજનો, આદિવાસી, બંગાળના સામાન્ય અભણ માણસો નહોતા બેસતા. કેશવચંદ્ર વિદ્યાસાગર
અને કેશવચંદ્ર સેન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહામાનવો તે જમાનાના વિદ્વાનો, પ્રતિષ્ઠિત માણસો, અને એવા માણસો જ્યારે ત્યાં બેસતા તેને જોઈને નરેન્દ્ર દત્ત પણ ત્યાં જતો અને નરેન્દ્ર દત્ત ગાવાની શરૂઆત કરતો. રામકૃષ્ણ પ્રસન્ન થતા એટલે આ બધા માણસો નરેન્દ્ર દત્તને લઈને જતા દર વખત. અને નરેન્દ્ર દત્તને ઓપોર્ચ્યુનિટી મળી ગઈ એ વિવેકાનંદ બની ગયા. સામાન્ય ઘડી, કોઈ પણ સમય સામાન્ય નથી, માનવ સામાન્ય છે. સમય તો અસામાન્ય છે જ મિત્રો, જો તમારી શોધ શરૂ થાય તો. એક્સકેવેશન શબ્દ છે એના માટે ઇંગ્લિશ ભાષામાં. એ એક્સકેવેશન શરૂ કરવું એ તમારો યુવાનોનો ધર્મ છે. લિટલ પ્લોટ ઓફ મોર્ટાલિટી ટચ્ડ બાય ધી ટેનન્ટ ફ્રોમ ધી હાઇટ્સ બીકેમ અ પ્લે ગ્રાઉન્ડ ઓફ ધી લિવિંગ ઇન્ફિનિટ. રાજાએ અનુભવ્યું કે આ મારો નાનો સરખો માટીનો ટુકડો એ નાનો સરખો માટીનો ટુકડો નથી, પણ પ્લે ગ્રાઉન્ડ ઓફ ધી લિવિંગ ઇન્ફિનિટ છે. સુનિલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, વિજય હજારે આપણા રોલ મોડેલ બની શકે. ક્યારે બની શકે? કે એણે જે તપશ્ચર્યા કરી આ પ્લેગ્રાઉન્ડની ઉપર, એ તપશ્ચર્યા આપણે જીવનમાં કરીએ તો. પણ જે ભિખારી નથી તે ભિખારી બને પ્રાણ, અને જે સમ્રાટ નથી એ રાજા ધીરાજ બને ફિલ્મના પડદા ઉપર, એ આપણો આદર્શ ન બની શકે. એ અભિનય છે, વાસ્તવિકતા નથી. એ અભિનય છે, વાસ્તવિકતા નથી. સ્વામી વિવેકાનંદ, જ્ઞાનેશ્વર, તુકારામ, ચૈતન્ય મહાપ્રભુ, પ્રહલાદ ધ્રુવ, ઉષા પીટીટ, કોઈ એથ્લેટ, અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણી જેવા વ્યાયામવીર, એ આપણા આદર્શ બની શકે. જવાહરલાલ નહેરુએ ઇન્દિરા ગાંધીને પત્ર લખ્યો જેલમાંથી કે તારી મા પણ ટીબીના હોસ્પિટલમાં બિછાને છે અને હું જેલમાં છું. એકની એક દીકરી તારું કોણ ધ્યાન રાખશે? બાપને હંમેશા પુત્રીની ચિંતા થાય અને પુત્રી હંમેશા પોતાના પિતાની ચિંતા કરે. મોટી થઈને પરણીને સાસરે જાય ત્યાં સુધી એ માના આશ્રયમાં રહે અને માનું બહુ માને બહુ પ્રેમ કરે. પણ જ્યારે સેપરેશન આવે અને સેપરેટ થઈને પોતાને સાસરે જાય ત્યારે દીકરીની દ્રષ્ટિ એના બાપ પર જ રહે. આ આર્ય સંસ્કૃતિનો ધર્મ છે. દીકરી એના બાપને જ યાદ કરે. ગામનું કૂતરું પણ કદાચ અમેરિકામાં એને મળી જાય તો દીકરી એના બાપની પહેલી ખબર પૂછે કે મારા બાપ શું કરે છે. ક્યારેક તો ફરતા ફરતા તે મારા પિતાને જોયા હશે ને. માને પછી બીજા નંબરે યાદ કરે. આ જ્યોમેટ્રીનો કાનૂન નથી, ટ્રિગોનોમેટ્રીનો કાનૂન છે. આ ડિફરન્સ છે. આપણી પાસે 30 દિવસ એપિસોડ હોવા છતાં એ સમય નથી. આ ઘડિયાળ ચાલે જ એટલે એ વાત તમારી આગળ હું વિગતે કરી શકતો નથી. આ લિટલ પ્લોટ ઓફ મોર્ટાલિટી નથી. એ ક્રિકેટનું મેદાન છે, રમતનું મેદાન છે, જ્યાં રમતના કાનૂન આપણને બંધન કરતા છે, પણ રમતમાં પરિપૂર્ણ રસ અને આત્મનિષ્ઠા રેડીની જે પ્રયત્ન કરે એ સચિન તેંડુલકર બની શકે. The little plot of mortality touched by the tenant from the heights became a playground of the living infinite. બ્રહ્મ સત્યમ જગત લીલા પુષ્ટિ દર્શનનું, વલ્લભાચાર્યજીનું જીવન દર્શન અને અધ્યાત્મ દર્શન શ્રી અરવિંદો અક્ષર રસહ સ્વીકારે છે. જ્યાં ભગવાન કૃષ્ણની બાળ લીલા પ્રગટ થાય છે. ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને બ્રહ્માંડના ધણી તરીકે સ્વીકારવામાં આવે છે. ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની નિર્દોષતા એ માત્ર નિર્દોષતા નથી, પણ સર્વશ્રેષ્ઠ સર્વાંગી સત્ય છે એવો સ્વીકાર કરવામાં આવે છે. અને તે સત્ય શ્રી રાજા અશ્વપતિને સમજાયું. ધી ફોર્મ ડિસીવ્સ, ધી પર્સન ઇઝ અ માસ્ક. આપણો બહારનો આવે જે આકૃતિનો દેહના પિંડની આકૃતિ છે, જ્યોમેટ્રી છે બહારની, અંદરની નહીં. એ તો છેતરામણી છે. આપણો પહેરવેશ આપણને છેતરે છે. મેં આપને ગઈકાલે કહ્યું, બધા જ ભગવા કપડાં પહેરેલા સાધુ નથી હોતા. ભગવો તો આત્માને લાગવો જોઈએ. જે ભગવો આત્માને લાગે એ જગતમાં સર્વશ્રેષ્ઠ છે મિત્રો.
પોશાકથી વ્યક્તિત્વ પ્રગટ થતું નથી. અંદરનો જે આશ્લેષ છે તે તમારા વ્યક્તિત્વને પ્રગટ કરી શકે. હીટ ડીપ ઇન મેન સેલેસ્ટિયલ પાવર્સ કેન ડ્વેલ. જે અંદર જીવે છે એ વ્યક્તિત્વ છે, બહાર જીવે છે તે વ્યક્તિત્વ નથી. ચામડી ગોરી છે, ચામડી આકર્ષક છે, ફિઝિયોગ્નોમી એટ્રેક્ટિવ છે, એ વ્યક્તિત્વ નથી. અંદરનું જે સત્વ છે, હીટ ડીપ, જે ઊંડાણમાં જીવે છે એ તમારું વ્યક્તિત્વ છે. તેનો સ્પર્શ પામવો જોઈએ. એન ઇનકોગ્નિટો ઓફ ધી ઇમ્પેરિશેબલ, જેની મન નોંધ નથી લઈ શકતું એવું શાશ્વત તત્વ, એનો અણસાર તમને મળવો જોઈએ. ડોંગરેજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રી અને વર્તમાન સમયની અંદર મોરારી બાપુ, જેના થકી આ વ્યાસપીઠ ઉજળી થઈ ગઈ. આપણે વ્યાસ, વાલ્મીકી, કશ્યપ, ગૌતમ, પારાશર ઋષિઓને જોયા નથી, અમને જોયા. ડોંગરેજી મહારાજને અમારી પેઢીએ જોયા. તમારા જેવા 35, 40, 45 વર્ષના એ કદાચ કૃષ્ણશંકર શાસ્ત્રીને પણ જોયા હશે, જેણે અમદાવાદની સોલાની ભાગવત વિદ્યાપીઠનું સર્જન કર્યું. એના નિર્માતા દાદા કહેવાતા એને આધ્યાત્મક જગતમાં. અને મોરારી બાપુને તો તમે આજે પણ જોઈ રહ્યા છો, જેના થકી આ વ્યાસપીઠ ઉજળી બની ગઈ. મિત્રો, ડોંગરેજી મહારાજ આ વ્યાસપીઠ પર બેસીને દામોદર ભગવાનનું સ્તવન કરતા, ભાગવતજીનું પુસ્તક સામે રાખીને 2 હાથ જોડીને. ડોંગરેજી મહારાજ ક્યારેય ઓડિયન્સ તરફ જોતા નહીં. મિત્રો, કોણ બેઠું છે, કોણ વીઆઈપી છે, કોણ પૈસાદાર છે, કોણ સંપન્ન છે, કોણ ઇન્ફ્લુએન્સર છે, કોણ નેતા છે, કોણ અભિનેતા છે, કોણ રાજનેતા છે, એનું ડોંગરેજી મહારાજ આ વ્યાસપીઠ પરથી મૂલ્યાંકન કરતા નહીં. 2 હાથ જોડીને ભાગવતજીનું ને વંદન કરીને એ ભાગવતજીની પોથીનું દર્શન કરતા. સામે પોથી મૂકેલી હોય અને લાલો 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 કરતાં કરતાં એની આંખમાંથી આંસુ વહેતા. એ જ્ઞાન પ્રગટ કરી શકે, એ આરાધના પ્રગટ કરી શકે, એ માનવ જીવન બદલી શકે, એ જીવનનું રૂપાંતર કરી શકે, જેનો શબ્દ એ જગતને માટે મંત્ર બની જાય. એ વ્યાસપીઠનું વિજ્ઞાન છે. અને ડોંગરેજી મહારાજ 2 હાથ જોડીને દામોદર સ્તવન કરતા. આપણે પણ તેનું આચમન કરીએ. આપ જાણો જ છો, આ પુષ્ટિ માર્ગ છે. પરમાત્માના તત્વમાંથી પુષ્ટિ મેળવવાને માટેની જેની જીવનની ગતિ પેદા થાય તે યાત્રી. પેસેન્જર તો બધા જ છે, ટ્રાવેલર તો બધા જ છે, યાત્રી કોક જ બની શકે. અને જે યાત્રી બને એની પાછળ ભગવાન પરવરે. ભગવાન એની પાછળ ચાલે, જે યાત્રી બને તે. આજ દિન સુધી જે પરમાત્માના ફૂટપ્રિન્ટ્સ પર ચાલે, પરમાત્માના પગલે ચાલે, એક દિવસ તેના જીવનમાં એવો આવે કે ભગવાન તેના પગલે ચાલે, ભક્તને પગલે ચાલે. શાહજહાંના સમયની અંદર દિલ્હીનો બાદશાહ તો જેણે તાજમહાલ બાંધ્યો, એ શાહજહાંના સમયની અંદર વિજયસિંહ કરીને એક રજપૂત ભક્ત, જેને બોઢાણો કહેવામાં આવ્યો, એ દ્વારિકાધીશને દ્વારકાથી ડાકોર લઈ આવ્યો. ભગવાન એને પગલે ચાલ્યો. અમારે ત્યાં એક મહાકાળીના ભક્ત થઈ ગયા, મેં એને વર્ષોથી જોયા અને જાણ્યા છે. એ માનસિંહ બાપુએ મહાકાળીની આરાધના કરી, મહાકાળીની સાધના કરી, મહાકાળીની તપશ્ચર્યા કરી. અંબુભાઈ પુરાણીને પત્ર લખેલો, જેથી એ મારા સંપર્કમાં આવ્યા. મારે પોંડિચેરી આવવું છે, માતાજી પાસે સંમતિ મેળવીને આપ મને જણાવો. અંબુભાઈ એમના મિત્ર હતા. એ માનસિંહ બાપુને મેં જોયા છે, એની આરાધનાને મેં જોઈ છે, જાણી છે બહુ અંતરંગ રીતે. અને પોંડિચેરીથી અંબુભાઈનો પત્ર આવ્યો. માતાજીને અંબુભાઈએ પૂછ્યું હશે અને માતાજીએ જવાબ લખાવ્યો હશે. એ જવાબ એ અંબુભાઈએ માનસિંહભાઈને અમારા ભરૂચના સરનામે મોકલો, પોસ્ટકાર્ડ. અને પોસ્ટકાર્ડમાં લખ્યું કે માતાજીની આગળ તમારી વાત મેં રજૂ કરી, ત્યારે માતાજીએ આશીર્વાદ સાથે એવું કહ્યું છે કે તમને જે સ્વરૂપમાં શ્રદ્ધા હોય એ સ્વરૂપની માતાજીના ભક્તિ કરો અને તમને મારી કૃપા અને મારી ચેતનાનો સ્પર્શ જ્યાં છો ત્યાં થતો રહેશે. પોંડિચેરીના માતાજીએ આશીર્વાદ આપ્યા અને માનસિંહ બાપુએ પોતાના ગામમાં રહીને
શુક્લ તીર્થમાં રહીને કબીરવડ જ્યાંથી જવાય છે એ શુક્લ તીર્થના નાના સરખા ગામની અંદર રહીને મહાકાળીની આરાધના કરી અને આરાધના એવી કરી કે પાવાગઢની મહાકાળી તેની પાછળ ચાલતી ચાલતી એના ઘરની પાસેના મંદિર સુધી આવી. આજે પણ એ સ્થાન મોજૂદ છે. આ કળિયુગનું દ્રષ્ટાંત છે. પાવાગઢની મહાકાળી ત્યાં સુધી પધારી. બોઢાણો તો લાવ્યો એને શાહજહાં જેટલા વર્ષ થઈ ગયા. આ કળિયુગની અંદર આ માનસિંહ બાપુએ મહાકાળીને લઈને આવ્યા. આજે બી એ ઓસારાનું મંદિર અને સ્થાન મોજૂદ છે. મિત્રો, તપશ્ચર્યા કરવી પડે, ધ્યેય નક્કી કરવું પડે. પોંડિચેરીના માતાજીનો આદેશ શિરોધાર્ય કરીને માનસિંહ બાપુએ પોતાના ઘરમાં રહીને મહાકાળીની આરાધના કરી. અનેક વખત પગે ચાલીને પાવાગઢના કપરા ચઢાણ ચડીને એણે મહાકાળીની તપશ્ચર્યા કરી. લિટલ પ્લોટ ઓફ મોર્ટાલિટી ટચ્ડ બાય ધી ટેનન્ટ્સ ફ્રોમ ધી હાઇટ્સ બીકેમ આ પ્લે ગ્રાઉન્ડ ઓફ ધી લિવિંગ ઇન્ફિનિટ. ડોંગરેજી મહારાજે ગાયું આ વ્યાસપીઠ પર બેસીને લાલાની ભક્તિ કરતા કરતા. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વામૃતમેત દેવ. ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યમ. ગોવિંદ દામોદર માધવેતિ. કૃષ્ણ ગોવિંદ બને, કૃષ્ણ દામોદર બને, કૃષ્ણ માધવ બને એની 11 વર્ષની બાળ લીલા છે. આપણે પણ ગોવિંદ દામોદર અને માધવ બની શકીએ. આપણા 11 વર્ષની અંદર એ ભાગવતજીનું વિજ્ઞાન સમજાવે છે. ડોંગરેજી મહારાજ ગાતા, સ્તવન કરતા, પછી ભાગવતજીનું આ દર્શન પ્રગટ કરતા. એની આંખમાંથી આંસુ પડે, લાલો 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 કરતાં કરતાં. ભગવાન, મારું મન તો વડના પાંદડા જેટલું છે. હું નાનો છું. આ વડના પાંદડા જેટલું મન, એનાથી હું તારી ભક્તિ સી રીતે કરી શકું? પણ જો તું કૃપા કરી દે, તું એટલો નાનો થઈ જા, એટલો નાનો થઈ જા, એટલો નાનો થઈ જા કે મારા વડના પાંદડા પર તું શયન કરી શકે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. તો જ હે બાલ મુકુંદ, 14 બ્રહ્માંડનો તું ધણી, વિરાટનો સ્વામી, તારી હું ભક્તિ કરી શકું. એ મનની સાધના, મનની પવિત્રતા અને નિર્મળતા માનવ જીવનની અંદર જીવન જીવતા જીવતા સી રીતે પ્રાપ્ત કરી શકાય એ રાજા અશ્વપતિની સાધના છે. વિગતની આગળની વિગતો બીજી સેશનમાં જોઈશું. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજ સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે